સુરતમાં પોલીસ પર કોઈને કોઈ કારણે આક્ષેપો થાય છે ત્યારે પોલીસના અધિકારી પર ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવાનો આક્ષેપ કરાયો છે। સુરતના અલથાણ પોલીસ મથકમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલમાં કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર બાબુભાઈ ભીમજીભાઈ કરપડા પર આક્ષેપો કરાયા છે। વાત એમ છે કે ઇન્સ્પેક્ટર બાબુભાઈ ભીમજીભાઈ કરપડા અગાઉ અલથાણ પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા હતા। તે સમયે ખાકીની આડમાં લોકો પર રોફ જમાવી પોતાના આલિશાન બંગલો બનાવતા વિવાદ સર્જાયો હતો અને જેને લઈને પોલીસ કમિશનરને તાત્કાલિક તેમની બદલી પોલીસ કંટ્રોલ રૂમમાં કરી હતી, પરંતુ હજુ તે સુધારવાનું નામ નહીં લેતા હોય તેમ કહી શકાય। ઘટનાની વિગત એવી છે કે ચોક બજાર વિસ્તારમાં ભરી માતા પાસેની એક જમીનના પ્લોટને લઈ કંટ્રોલ પીઆઈ બાબુભાઈ કરપડા પર ફરિયાદીને ખોટા કેસમાં ફસાવી દેવાનો આરોપ લાગ્યો છે। વધુમાં ફરિયાદી શું કહી રહ્યો છે તે પણ સાંભળો। જય હિન્દ, જય ભારત મીડિયા મિત્રો, હું ફ્રન્ટલાઇન ન્યૂઝના ડિરેક્ટર અને ખરણીખોર અર્જુન રબારી। ખરણીખોર એટલે કે અલથાણ પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા પીઆઈ બાબુભાઈ ભીમજીભાઈ કરપડા, જેની હાલમાં પોતાનો આલિશાન બંગલો બનાવવા માટે જે અલથાણ પોલીસ સ્ટેશનમાં જે સામાન આવતો હતો બારોબાર પોતાનો બંગલો બનાવવા માટે પહોંચાડતા હતા, એ બદલ આ બાબુભાઈ ભીમજીભાઈ કરપડાની કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી। આ બાબુભાઈ ભીમજીભાઈ કરપડાએ મારું નામ ખરણીખોર રાખ્યું છે। ચોક બજારની ભરી માતા વિસ્તારમાં આવેલ જગ્યા જ્યાં પીઆઈના 60થી 70 પ્લોટ છે, એ જગ્યાની અંદર મેં એક પ્લોટ રાખ્યો। આ પ્લોટ રાખ્યો એટલે આ પીઆઈનો મારા પર ફોન આવ્યો અને ફોનમાં મને કીધું કે આ જગ્યા મારી છે, આ જગ્યાવાળો મારો માણસ છે, આ જગ્યામાં મારો ભાગ છે, તો આ જગ્યા પરથી ચાલ્યો જા। એ ફોન રેકોર્ડિંગ સહિત મેં કમિશનર સાહેબમાં અરજી કરી કે અલથાણમાં બેઠા બેઠા ચોક બજાર વિસ્તારની જગ્યાનો વહીવટ આ પીઆઈ કરે છે। એ અરજી બાબતે હું કમિશનર કચેરીમાં નિવેદન આપવા ગયો। નિવેદન આપીને બહાર આવ્યો ત્યારે પણ મને કમિશનર કચેરીની નીચે બહાર ધમકી મારવામાં આવી કે આ તારી અરજીથી કશું થવાનું નથી। આવી મારા ઉપર એક નહીં પણ 1000 અરજીઓ છે, પણ કંઈ મને ફરક પડ્યો નથી। પછી ત્યાંથી કમિશનર કચેરીથી હું ચાલ્યો ગયો અને આ મારી અરજીના 1 થી 1.5 મહિના પછી મારા ઉપર આઈપીસીની 511 કલમોમાંથી જેને સારી કલમો લાગે એ સારામાં સારી કલમો મારા ઉપર નાખી અને ગુનો દાખલ કરવામાં આવ્યો। એટલેથી અટક્યા વગર જે એના પોતાના લાગતા વળગતા અધિકારીઓ અને લાગતા વળગતા પોલીસ સ્ટેશનમાં જઈ જે માણસને ક્યારેય જોયો ના હોય, જે માણસને જોયો ઓળખતા ન હોય, અત્યાર સુધી મળ્યા ના હોય, એ માણસને કન્વિન્સ કરી એ પીઆઈ બાબુભાઈ ભીમજીભાઈ કરપડા અને પોતાનો વચેટિયો વહીવટદાર અને બિટકોઇન કૌભાંડી કિરીટવાળા મળી અને ઉચ્ચ અધિકારીઓ સાથે મીઠી મીઠી વાતો કરી, પોતાની સારી વાતોમાં ના આવે તો લાખો રૂપિયાનો વહીવટ કરી, કોઈ પણ નોટિસ વગર, કોઈ પણ પુરાવા વગર, કોઈ પણ આપણે માણસને જોયો ના હોય છતાં પણ આ પીઆઈ બાબુભાઈ ભીમજીભાઈ કરપડાનો વચેટિયો બિટકોઇન કૌભાંડી કિરીટવાળા એક પછી એક એફઆઈઆર દાખલ કરાવે છે। આ પીઆઈ બાબુભાઈ ભીમજીભાઈ કરપડા અને બિટકોઇન કૌભાંડી કિરીટવાળા મળી અને લોકોની કરોડોની જમીનો સિઠ્ઠી સાટાઘાત બનાવી અને પછાવી પાડેલ છે। જિલ્લો સુરેન્દ્રનગર, તાલુકો મૂળી અને પોતાના હડલા ગામની અંદર પોતે કાયદાકીય બેકઅપ આપી અને એક રબારી સમાજના વ્યક્તિનું પણ હત્યા કરાવેલ। હું હાલના સમયમાં ન્યાય લેવા બાબતે મારા ઘરથી બહાર હોવાથી મારી કોઈ પણ જગ્યાએ હત્યા કરવામાં આવે કે મારા ઉપર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવે તો એનો 2 વ્યક્તિ જવાબદાર હશે। એ આ બાબુભાઈ ભીમજીભાઈ કરપડા હાલમાં ફરજ બજાવશે કંટ્રોલ રૂમ, અને એનો જે વસેટિયો વહીવટદાર બિટકોઇન કૌભાંડી કિરીટવાળા, આ 2 વ્યક્તિ મારી હત્યા કે મારી ઉપરના હુમલો અથવા તો મારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ આ પીઆઈના બીકથી ડરાવાથી અવળું પગલું ભરે તો એનો જવાબદાર આ 2 વ્યક્તિઓ હશે। મને ન્યાયપાલિકા ઉપર પૂરેપૂરો ભરોસો છે કે આ ભ્રષ્ટ અને કરપ્ટ અધિકારીથી મને ચોક્કસપણે આજે નહીં તો કાલે પણ મને ચોક્કસ મારી ન્યાયપાલિકા ન્યાય આપશે, એ મને વિશ્વાસ અને ભરોસો છે। મીડિયાના મિત્રોને કહેવાનું કે પ્લીઝ સપોર્ટ કરો। આ પીઆઈ મને ખોટા ખોટા ગુનાઓમાં જે વ્યક્તિને ઓળખતો નથી, જોયો નથી, ક્યારે મળ્યા નથી, કોઈ વાતચીત થઈ નથી, એવા ગુનાઓમાં ફસાવી અને કોઈ મોટા જ ગુનાહિત ઇતિહાસ બનાવી અને કોઈ મોટા ગુનામાં ફસાઈ દેવાની ફિરાકમાં આ પીઆઈ છે। પ્લીઝ મીડિયા મિત્રો, પ્લીઝ મને સપોર્ટ કરો। એના બાપા જે પહેલાં હતા ને સાહેબ, હયાતમાં હતા ને, તેના જમાઈને બાપા એને જમાઈને આપ્યું, એના જમાઈને પછી જમાઈ પાસેથી સાહેબ આપણે ઓલા ભાઈ લીધું, બરાબર।
તો જે તે સમયે તો સાહેબ હતા કે નહીં બાપા નામે, જે તે સમયે બાપા નામે જગ્યા હતી ને. એટલે મને ખબર નથી સાહેબ, હું છે તમે મને કહો તો ખ્યાલ આવે ને એમ. બરાબર. હા, એટલે હું પાછો આપણે ઓળખીએ છીએ એકબીજાને, તમારો પરિચય મને છે. આમ કબજા ક્યાં સાહેબ, આમાં કબજો ક્યાં કરવાનો વાત આવી? હા, કેમ તમને કેમ ફોન કરે ડાયરેક્ટ? અહીં ચોક બજાર તો અત્યારે તમે છો નહીં, તો તમને કેમ સીધા ફોન કરે? એ મારો માણસ છે, એ મારો માણસ છે. હા, અને એમાં મારી એ જગ્યામાં મારો ભાગ છે, બરાબર? આ જગ્યામાં? હા, બહુ કરી. હા, સાહેબ બહુ કરી દો. હા હા, હું ચોક બજાર ન હોય ને તો મને ફોન કરે, કારણ કે હું એ મારો ભાગ છે, મારું લખાણ છે એમાં, બરાબર? આ જગ્યામાં એટલે તમારી છે, તમે લઈ લીધી સાહેબ? ના ના, એવી રીતે મારે બધું તને ખુલાસા ભાઈ કરવાની જરૂર નથી, હા, પણ તું લીગલી ચાલે. મોટા કબજા જગ્યાના કરી લેવા એવું નહીં, લીગલી ચાલ તમ તારે. કબજા ક્યાં કરવાના છે સાહેબ? આમાં કબજાની વાત જ નથી. મારા સ્થળ ઉપર મેં માલિકીની જગ્યા લીધી, મારા સ્થળ ઉપર જયું કે ન જોયું સાહેબ? કઈ વાંધો તો તું લઈ લે તમ તાર જા. હે, આપી ફોન આપશે એટલે હું એને વાત કરું. ઓકે સાહેબ, વાંધો નહીં સાહેબ. જી જી.